फ्रेंड्स, वेलकम टू डिजिटल मीडिया प्लेटफॉर्म ज्ञानदीप। तो हम जो अभी धोरण 11 का जो भी शब्दार्थ कर रहे हैं तो अभी हम वो कंटिन्यू रखते हैं। ये लास्ट लेक्चर होगा धोरण 11 का। उसके बाद हम धोरण 12 और धोरण 3 से लेके जो 10 तक का है तो वो सब हम शब्दार्थ हम कराएंगे। तो इस चैनल के साथ बने रहिए। आवनारी जो भी एग्ज़ाम है या फिर आपके स्टडी के रिलेटेड जो भी वीडियो है तो हम लेकर आएंगे। तो स्टार्ट करते हैं। आदिल आदिल એટલે કવિનું ઉપનામ। તો કવિના ઉપનામને આપણે આદિલ કહીએ છીએ। એના પછી હમસફર એટલે સહપ્રવાસી। ઉમ્રભર એટલે જીવનભર। તો ઉમ્રભર એટલે શું થશે? જીવનભર। પછી નેક્સ્ટ કુંપળ એટલે નવું ફૂટેલું પાન, એને આપણે કહીએ છીએ કુંપળ। યાદ રાખજો, જોડણી પણ સાથે સાથે યાદ રાખતા જાજો, કારણ કે જે હવે પછીની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે અથવા તો તમે કોઈ પણ સ્ટડી કરતા હો તો હવે પછી જોડણી મોસ્ટ આઈએમપી રહેશે। તમારે કોઈ પણ એક્ઝામ લઈ લો તો અત્યારે મોસ્ટ ઓફ જોડણીના ક્વેશ્ચન વધુ જોવા મળે છે, તો ખાસ યાદ રાખજો। કૂપણ તો નવું જે ફૂટેલું પાન છે અથવા ફૂટતો ફણગો કહેવામાં આવે છે। પલાસ તો ખાખરો અથવા કેસુડો। ઝાલરી એટલે ઝાલર, જે મંદિરમાં વગાડવાનું પિત્તળનું જે ગોળાકાર સપાટ સાધન હોય તો એને આપણે શું કહીએ છીએ? ઝાલરી। મલ્હાર તો શાસ્ત્રીય સંગીતનો વરસાદ સાથે સંકળાયેલો એક રાગ, જેને આપણે મલ્હાર રાગ કહીએ છીએ। કેવો રાગ? મલ્હાર। તો આ પણ ખાસ યાદ રાખજો, મલ્હાર રાગ મોસ્ટ આઈએમપી છે। બાદ નાગરવું તો લંગરી નાખવું અથવા વહાણ થોંભાવવું। એના પછી ઓકે, રાખમાંથી બેઠું થવું તો બળીને નષ્ટ થવા છતાં અવશેષોમાંથી નવજીવન પામવું। એના પછી જલાવવું તો સળગાવવું અથવા બાળવું। ધખવું તો ખૂબ અતિશય તપવું। સમંદર તો સમુદ્ર અથવા સાગર। અમે ઝાડ માફક ન ચૂકી જવાના તો આખા જે આકાશને ઝાલતા એકેય પંખી ચૂકી ન જવાના, એવી ભાવના અહીં રજૂ થાય છે। તો આઈએમપી હશે હું તમને કહેતો જઈશ। એના પછી કથા એટલે પતિ। જુઓ, આ ખાસ જોડણી યાદ રાખજો, બરાબર? કંથા એટલે પતિ। એના પછી કુંજર એટલે હાથી। કુંજર આ પણ યાદ રાખજો, કુંજર। કુંજર એટલે શું થાય છે? હાથી। હેમ એટલે સોનું। હથ એટલે હાથ। પછી મુક્તા ફળ એટલે મોતી। મઠ એટલે ધિક્કાર અથવા તિરસ્કાર અથવા ધિક્કાર છે તે। ચીલો એટલે ગાડા વાટ અથવા ગાડાનો રસ્તો। અને વરસવું એટલે વરસવું। એના પછી નેક્સ્ટ જોઈએ ઓકે, માધુરી એટલે માધુરી અથવા મીઠાશ। ગીત સુધા તો ગીતારૂપી અમૃત। નીરવ એટલે અવાજ કર્યા વગરનું। નીરવ, નીરવનું તમે જો સમાનાર્થી જો તો શું થાય છે? શાંતિ। યાદ રાખજો, ઘણી વખત આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। નીરવનો સમાનાર્થી શું થાય? શાંતિ, બરાબર? અવાજ કર્યા વગરનું એટલે શાંતિ। કૃપણ એટલે કંજૂસ। રાજ એટલે સમૂહ અથવા રહસ્યોથી ભરેલું। અબોધ એટલે અજ્ઞાની અથવા અણસમજુ। તો ખાસ આની જોડણી પણ તમે જોતા જાજો। ધૂમ્ર ગોટો એટલે ધુમાડાનો ગોટો। એના પછી દુવિચાર તો ખરાબ વિચાર। અને વ્યાધ્ર એટલે વાઘ, બરાબર? ઓકે, એક જ મિનિટ હો। ઓકે, લેટ્સ સ્ટાર્ટ। પુરુષાર્થ એટલે મહેનત, ઉદ્યોગ અથવા ભારત તત્વચિંતક જીવનના મુખ્ય 4 પુરુષાર્થ ગણવામાં આવે છે। કામ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। તો 4 પુરુષાર્થ। પરિદશા એટલે પરિક્રમા અથવા સ્થિતિ। મૂર્ગશીર એટલે મૂર્ગશીસ અથવા સત્તાની ધાર। નારાયણ ચંદાર કરવો એટલે મુંબઈ હાઈકોર્ટના જજ, મહારાષ્ટ્ર વિદ્વાન સમાજ સુધારક।
બરાબર, એમનું નામ હતું આ. તો આ તમારા માટે એટલું મોસ્ટ આઈએમપી નથી, ઉપનિષદ છે. ઓકે, એના પછી વિવત્રણ એટલે સ્પષ્ટીકરણ, વેતૃ એટલે કાળી મજૂરી, સખત મહેનત, જેને કહેવાય વેતૃ. બરાબર, હિડંબા એટલે ઉપહાસ અથવા મસ્કરી. એના પછી દામણું એટલે નેત્રું અથવા જાડી દોરી, અને કૌડામણ એટલે ગંદકી અથવા સડો. એના પછી મંગળ પ્રભાત એટલે સાબરમતી આશ્રમવાસી જે રહેતા ગાંધી જુદી જુદી વ્રત યરવાડા જેલમાંથી દૂર મંગળવારે જે પત્રો લખેલા તેને મંગળ પ્રભાત કહેવાય. શું કહેવાય? મંગળ પ્રભાત. અનટુ ધી રસ્કિન એટલે મહાન અંગ્રેજ વિસાકર. અનટુ ધી લાસ્ટ જે રસ્કિનનું પુસ્તક છે, આ પણ યાદ રાખજો, અનટુ ધી લાસ્ટ. ગાંધીજીએ સર્વોદય નામની જે પુસ્તકનો અનુવાદ કર્યો હતો, કેનામાંથી? અનટુ ધી લાસ્ટમાંથી. ટોલ્સ્ટોય મહાન રશિયા સાહિત્યકાર હતા. આ તમને જીકેની દ્રષ્ટિથી મોસ્ટ આઈએમપી છે. ચોરીનું અન્ન એટલે ગીતામાં કહ્યું છે કે દેવતાઓ દ્વારા અપાયેલ જે ભોગ છે તે. પછી નિરપવાદ એટલે અપવાદ વગર. રામબાણ એટલે કદી નિષ્ફળ ન જાય તેવું બાણ. અમોઘ બાણ. કેવું બાણ? અમોઘ બાણ એટલે શું થાય? રામ બાણ. યાદ રાખજો. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછી શકે છે. એના પછી ઉભયાન્વી એટલે બંને બાજુથી જોડનારી. કપિલ પૂર્વજ એટલે વડવા અથવા આર્ષદ્રષ્ટા અથવા ઋષિ. વેદાંતી એટલે વેદાંત મતે જે મતાંતર હોય છે તે, અથવા ઉપનિષદનો અંતિમ ભાગ. પછી મેઘશ્યામ એટલે શ્યામરૂપી રંગ. શ્યામ રંગી એટલે શ્યામરૂપી રંગ. યાદ રાખજો, આમાં તમને સમાસ પણ પૂછી શકે છે, શ્યામરૂપી રંગ. બરાબર, તો તમને આ જે શબ્દાર્થ છે એનામાંથી સમાજનો વિગ્રહ કરવો પણ તમને સરળતાથી યાદ રહી શકે, કે જેમ કે જેવું જેમ આવે તો કયો સમાજ આવે. બરાબર, એક જ મિનિટ. ઓકે, તો સમાજમાં તમને જો તમને શબ્દાર્થ સારી રીતે આવડતા હોય તો સમાજનો વિગ્રહ કરવો પણ તમને ખૂબ સરળ. એટલે મોસ્ટ આઈએમપી જે જીસીઆરટી એનસીઆરટી છે ધોરણ 10, 11, 12ની, તો એ સમાજ ખાસ, તો દાખલા તરીકે રૂપી એટલે કર્મધારક સમાજ થાય. પછી જેવું જેવું હોય તો બહુવ્રીહી સમાજ થાય. તો આ તમને મોસ્ટ આઈએમપી સાબિત. પછી એ દાખલા તરીકે દ્વિતીયથી સપ્તમી વિભક્તિ હોય તો તત્પુરુષ સમાજ થાય. તો મને એક કોમેન્ટ કરીને તમે જણાવી શકો, કરશન કાકા કયો સમાજ થાય? તો આ સમાજનો ખાસ મને જે પણ લોકોને આવડતો હોય તો કોમેન્ટ કરીને જણાવવા નમ્ર વિનંતી. બરાબર, કે તમે સમાજ સાથે સાથે જે હવે ગુજરાતી જે શબ્દાર્થ ઉપર વધુ ભાર આપવાનો રહેશે, તો તમને આખું વ્યાકરણ છે એ ખૂબ સરળતાથી યાદ રહી જશે. બરાબર, આરણ્ય એટલે વનનું. શાલિવાહન એટલે શક જાતિનું એક પ્રસિદ્ધ રાજા, શક સંવત ગણવામાં આવે છે. કારભારું ડહોળવું એટલે મોટો વહીવટ કરતા તેમને દેખાવ કરવો. જોક એટલે ગાય કે ઘેટા બકરાનો વાળો. વેખરી એટલે મુખની બહાર પ્રગટતી વાણી અથવા બોલા, અથવા 4 પ્રકારની વાણી, જેમાં પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી. અબોટિયું એટલે રસોઈ કરતી વખતે, જે જમતી વખતે પહેરવાનું રેશમી શણનું ઊનનું વસ્ત્ર. તો આ છે, તમે એકવાર વાંચી જાજો. કૃતકૃત્યતા એટલે કરવા યોગ્ય કામ. પછી ગુટકો એટલે ઘણી ઓછી લંબાઈ અથવા પહોળાઈ, નાનકડી જાડી ચોપડી. શીખ એટલે બક્ષિસ. ખેસ્યું એટલે ખેસ્યું એટલે ખેસ. હવેશ એટલે હળદર વગેરે મસાલા. ગોપિકા ગીત એટલે શ્રીમદ ભાગવત અથવા 19મા શ્લોકનો એક અધ્યાય. ગિરાસ એટલે ગરસ. આ તમારે મોસ્ટ આઈએમપી નથી. પશ્ચિમ વય એટલે ઉત્તરાધ્યાય. બરાબર, તો ઉદાસીન એટલે ઉદાસીનતા. કુંભારીના દેરા. વિમણસા જે સોલંકી રાજા વિમણસાનું ભવ્ય જૈન મંદિર બંધાવ્યું હતું. આ જીકેની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. સ્વયંપ્રકાશ સોલંકી રાજા એ ભીમદેવના મંત્રી હતા. કોણ હતા? સોલંકી રાજા ભીમદેવના મંત્રી વિમણસા. તો તમને ખ્યાલ જ હશે. બરાબર, જેને કુંભારાના દેરા બંધાવ્યા હતા. તો તેઓ રાજા ભીમદેવના મંત્રી હતા. વાવ એટલે અંદર ઉતારવા પગથિયા. કૂવો એટલે વણઝારો.
અને નખોદ એટલે નિર્વસ જવું. ઉપાસના એટલે ભક્તિ, ઉપાસ્ય એટલે ભક્તિ કરવી યોગ્ય, અમાલોચન એટલે વિચાર વિવેકપૂર્વક અવલોકન, ઈષ્ટદેવ એટલે પોતાના આસ્થાના દેવ, આપણે એને ઈષ્ટદેવ કહીએ. કલેશ એટલે પીડા દુઃખ, ન્યાયમૂર્તિ એટલે ન્યાયરૂપી વર્તન કરવું, લંકાધિપતિ એટલે રાવણ, શાસંત એટલે શાસન કરનાર, જરાસંધ એટલે મગધ હાલનું જે બિહારનું રાજ્ય છે તે, પ્રભાસ તીર્થ એટલે હાલનું પ્રભાત પાટણ જે વેરાવળ પાસે આવેલું છે, સુગ્રીવ એટલે વાનરોનો રાજા, વિભીષણ એટલે રાવણનો ભાઈ, ઉદ્ધવ એટલે કૃષ્ણનો મંત્રી અથવા પ્રિય અથવા સખો આપણે જેને કહીએ. બરાબર. વ્રજોત્સવ તો વ્રજમાં ઉત્સવ તો ઉજવાતો ઉત્સવ. ઓકે, એક મિનિટ. ઓકે, ફટાફટ આપણે ક્લિક કરીએ. સ્ટેશન યાર્ડ તો આગગાડી સ્ટેશન, એના પછી ગરુડગામી તો વિષ્ણુ ભગવાન, બરાબર. બાંધું તો આખું, પછી સોખામું તો વટાણ વિનાનું, ખવીસ એટલે રાક્ષસ ગુંડો, ઘોટી જવું એટલે ઊંઘી જવું, ઘોટાઈ જવું આપણે જેને કહીએ, ઘોટી જવું એટલે ઊંઘી જવું. શ્રેષ્ઠ ભિક્ષાવાળી કથા એટલે ચીન દેશના જાણીતી લોકકથા. પત આબરૂ, પત એટલે આબરૂ, તો યાદ રાખજો. વાસ્તે એટલે માટે, સર્ચ ગેટ એટલે મુંબઈ રેલવે સ્ટેશન, ગટ પબ્લિકેશન સરકારી કચેરી, બરાબર. મોનોપોલિટિક્સ એટલે ઇજારાશાહી, જેને મોનોપોલિટિક્સ આપણે કહીએ છીએ. સામા જે અર્થશાસ્ત્રમાં ઇજારાશાહી તરીકે ઓળખવામાં આવે છે. મુકર એટલે નક્કી. હાથની કેળવણી તો શ્રમ અને શિક્ષણ. અહિન કુલ સંબંધ તો સાપ અને નોળિયા જેવો સંબંધ, જે દુશ્મનાવટ આપણે કહી શકીએ. ઉદાંત એટલે ઊંચ. પછી આચાર્ય પ્રવર એટલે શ્રેષ્ઠ આચાર્ય. અદેત ભાનુ એટલે અદેત સૂર્ય. એકસત એટલે ઋગ્વેદ, જેને આપણે કહીએ છીએ એકસત. તો આમાંથી તમારે મોસ્ટ ઓફ પ્રશ્ન નીકળતા હોય છે. આપતવાણી એટલે વિશ્વાસ મૂકવા યોગ્ય વચન, બરાબર. પાઘડીએ મંગળ હોવું એટલે જ્યોતિષશાસ્ત્રીની દ્રષ્ટિએ મંગળ પ્રભાવ થવું. અને વિધ્વંસક એટલે વિનાશક, આ યાદ રાખજો. વિધ્વંસક એટલે વિનાશક. મોસ્ટ આઈએમપી હશે, હું તમને કહેતો જઈશ, જે પૂછાયેલા પણ છે અને પૂછાઈ શકે તેમ છે આવનારી ગવર્મેન્ટ એક્ઝામમાં, અથવા તો કોઈ પણ તમે એક્ઝામની તૈયારી કરતા હો તેમાં. તડાકો પડવું એટલે એકાએક લાભ થવું. આંખો ગદ્દર થવી એટલે શ્રીમંત અભિમાન સામાન્ય વ્યક્તિમાં નજરમાં આવવું. દાઢીમાં હાથ ઘાલવું એટલે કે કાલાવાલા કરવા. વિવાહ, આ પણ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, તો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. થૂકેલું એટલે ગળવું અથવા આપેલી વસનમાંથી ફરી જવું. ઝાટકલીમેન એટલે જેટમેન. રપેટ એટલે આટો ફેરો. પગદોડ એટલે દોડા દોડી. પલાવવું એટલે રાજી થવું. ગોદામી એટલે દગું. અષાઢો એટલે તેજસ્વી, આપણે અષાઢો એટલે તેજસ્વી યાદ રાખજો. કાઠું પકડવું એટલે અકડ થવું, બરાબર. એના પછી ટાંચ એટલે ઝપટી. ખમી ખાવું એટલે થોંભી રહેવું. પુરેટી એટલે નાનો પૂડો. ઊંટ પાંચે શેરી પગ ઉપર પડ એટલે સામેથી મુશ્કેલી નોતરવી. ઢેખાડો એટલે ઈંટનો કકડો અથવા રોડું. વાયડો એટલે બોબડી અથવા વાયદો, આપણે જેને કહીએ છીએ વાયડો એટલે વાયદો, બરાબર. ભજન ગોવિંદ કરવું એટલે કે પ્રભુ ભજન કરવું. સુખન એટલે બોલ વેણ. વહેરો આતરો એટલે ભેદભાવ. મોટર એટલે બસ. ખાટવું એટલે ફાયદો થવો. ઘષ્ટ એટલે દૃષ્ટ, આપણે જેને કહીએ છીએ, બરાબર. ગતકડું એટલે અપેક્ષા ન હોવી અથવા વાત કરવી. ઘનો એટલે ગુનો. વેઠ એટલે ફરજિયાત વેતરવું અથવા રાજાશાહી મજૂરોમાં જે ખેડૂત પાસે જાત જાતના મફત મજૂરી કરાવતા તે. ગુમાસ્તો એટલે કારકુન અથવા મહેતાજી, જેને ગુમાસ્તો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી આવનારી પંચાયતની એક્ઝામ માટે આ શબ્દ છે. ગુમાસ્તો યાદ રાખજો, જે હમણાં નાયબ હિસાબનીશની એક્ઝામ છે એના માટે પણ, બરાબર. જંબુરિયો તો મદારી અથવા જાદુગર અથવા મદદનીશ. તો આ આપણું ધોરણ જે 11નું લાસ્ટ લેક્ચર છે. આના પછી ધોરણ 12ની સ્ટડી કરીશું, અને એના પછી આપણે 3થી લઈ અને 10 સુધી બધી જ જે પાઠ્યપુસ્તક છે એમાં કવિનો પરિચય પણ મેળવીશું, અને સાથે સાથે જે પણ શબ્દાર્થ છે તો એ બધાય
જોશું, બરાબર. આવનારી તલાટી અને જે જુનિયર ક્લાર્કની એક્ઝામ છે એના માટે મોસ્ટ ઓફ બધી તૈયારી ગુજરાતી માટે આ ચેનલ પર કરવામાં આવશે. ભૂતાવળ એટલે ભૂતોનું ટોળું. કાંટો એટલે નાક પહેરવાની સ્ત્રીઓનું એક ઘણું, એને કહેવાય કાંટો, બરાબર. લોહીડું એટલે કાનનું ઘેરું. બલોયું એટલે મોટી ચૂડ. હોકો એટલે હુક્કો. પછી આની ભાર એટલે લગભગ 700 ગ્રામ વજનની. ઓતારીપા એટલે ઉત્તર બાજુ. ખાંગા એટલે મૂળનો જે ભાગ છે એને કહેવાય ખાંગા, યાદ રાખજો. બાટા એટલે વાઢિયા વિનાનું જે જુવારનું આપણે છોડ હોય તેને શું કહેવાય? વાઢિયું. આપણે જે જુવારનું જે એકવાર વઢાઈ જાય પાછું પણ એ જે થઈ જાય, ઉગી જાય, તો એને કહેવાય વાઢિયું, બરાબર, અથવા વાઢિયા, બરાબર. એના પછી ભાર નથી, તાકાત નથી. ઉગડીએ તો વાંકો. વાર એટલે મદદ. ઘર ભાડી જવું તો નબળાઈ, પારખી જવી. કામઠું એટલે ધનુષ. ખાખરી એટલે ખાખરાનું ઝાડ. ઓથું એટલે ઓથ. મનેખ એટલે માણસ. આનંદનાદ એટલે કરુણ સિંચ. ખાંડું એટલે તલવાર. જાફત એટલે મિઝબાની અથવા ઉજાણી. હવાઈતિયા એટલે વલખા અથવા ચિલક એટલે ચહેરો, બરાબર. પ્રબંધ એટલે ઇતિહાસ, કથાકાર. ઉદ્દંડ એટલે ઉદ્દંત અથવા નિરૂકાર. ઓશિયાળું એટલે ઉપકાર કે ગર્જના પર પરાધીન. દયનીય એટલે દયાપાત્ર. આરત એટલે પીડા. કિડની એટલે મૂત્રપિંડ, બરાબર. બાયોપ્સી એટલે રોગના નિદાન માટે જે પ્રાથમિક જે શસ્ત્રક્રિયા હોય છે તે. એર કન્ડિશન એટલે વાતાનુકૂલન. અને અભિશાપ એટલે શાપ. ઘણા વ્યક્તિને કોમેન્ટ આવી હતી ટેલિગ્રામ ચેનલ માટે, તો આપણે ટેલિગ્રામ ચેનલ પણ જલ્દી ઉપલબ્ધ કરાવીશું અને એમાં જે પણ તમને મટીરિયલ પ્રોવાઈડ થશે એ કરવાની કોશિશ કરીશું. હવે આની તમે સંધિ ખાસ યાદ રાખજો. નિષેધાજ્ઞા એટલે નિષેધ પ્લસ આજ્ઞા એનું થઈશ, બરાબર. તો આ પણ ખાસ યાદ રાખજો. મોસ્ટ IMP છે આવનારી બધી એક્ઝામો માટે. વિલંબ એટલે ધીતુ અથવા દૃષ્ટ એકે નથી વાદળ. કલાપીનો કાવ્ય જે ગ્રામ માતા ના આ પંક્તિનો ઉપયોગ થાય છે. એના પછી ધુમ્માસ વૃત્ત એટલે ધુમ્મસથી સવાયેલું. સંધિક્ષણ એટલે જોડાક સમય. પછી આભ્રાવૃત્ત એટલે વાદળાથી ઢકાયેલું. આતાયાત એટલે આવન જાવન. સવિતા એટલે પણ સૂર્ય થાય, યાદ રાખજો. સવિતા એટલે પણ સૂર્ય થાય. અસ્થાયમાન એટલે આથમતું. ધૃતિ એટલે પ્રકાશ, તેજ. તુષાર મંડિત એટલે ઝાકળથી શોભાયન. દિગંત પ્રસારી એટલે ક્ષિતિજ પ્રયત. ત્રંબ્યક એટલે 3 નેત્રવાળું શિવનું. ઉદ્ગ્રીવ એટલે સુષ્મા મંડિત એટલે સૌંદર્ય મંડિત. અંતરપટ એટલે પડદો. નિષ્પ્રભ એટલે તેજવિહીન અથવા બાયનોક્યુલર એટલે દૂરબીન, જેને આપણે બાયનોક્યુલર તરીકે પણ ઓળખવામાં આવે છે. રવહીન એટલે અવાજ વિનાનું. અને નિરાવૃત એટલે ખુલ્લું નિરૂપણ. તો હવે આપણે ધોરણ 12ની સ્ટડી છે નેક્સ્ટ વિડીયોમાં ધોરણ 12 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.